રાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થો બાદ હવે સીધા માનવ જિંદગી સાથે જોડાયેલા જીવન રક્ષક એટલે કે દવાઓ પણ નકલી વેચાતી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં આરોગ્ય વિભાગે નકલી દવાના રેકેટ સામે કાર્યવાહી શરૂ કરી, જેમાં હાર્ટ સહિતના, બ્લડ પ્રેશર સહિતના જે જોખમી બીમારીઓ છે તેમાં જીવ જોખમમાં મુકાય તે પ્રકારની આડઅસર આ દવાઓ કરી રહી છે, જેનો મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે 30 થી વધુ સ્થળો પર દરોડા પાડી દીધા છે, તપાસ હાથ ધરી છે, કાર્યવાહી કરી છે, 1250 થી વધુ નકલી ટેબ્લેટ પણ જપ્ત કરી છે। હોલસેલ વેપારી, સેમી હોલસેલ વેપારીના ત્યાં તપાસ કરતા હાર્ટની લગતી જેબી કેમિકલની નિકાળ્યા રિટાયર્ડ ખૂબ મોટા પ્રમાણમાં એટલે 24,000થી પણ વધુ સ્ટ્રીપ દવાઓ ડુપ્લિકેટ પકડાઈ। બીજા રાજ્યોમાંથી જ્યારે આ દવા આવતી હોય ત્યારે આની ઉપર ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોટી વોચ રાખવામાં આવતી હોય છે। જેબી કેમિકલના એક અધિકારી દ્વારા જ્યારે ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવામાં આવી અને કેટલાક સેમી હોલસેલરો કે જે વધુ ડિસ્કાઉન્ટ આપી રિટેલરોને આ કોમ્પિટિશનની અંદર વધુ ડિસ્કાઉન્ટ આપી અને જે પ્રયત્ન થઈ રહ્યા છે એની ઉપર બહુ જ મોટો પર્દાફાશ થયો છે।